હાલો નમસ્કાર। આ વિડીયોમાં આપણે જોઈશું કે નવા રિપોર્ટ ઇન્સ્ટોલ કરી એડ કઈ રીતે કરવા। તો તેના માટે સોફ્ટવેરમાં ન્યૂઝ વિભાગમાં જવું, તેમાં રિસોર્સિસ, અહીં તમે જોઈ શકો છો રિપોર્ટ ઇન્સ્ટોલર ગુજરાતી મીડિયમ, તે ડાઉનલોડ કરવું। હવે જો તમારે સોફ્ટવેર ઇંગ્લિશ મીડિયમનો હોય તો નેક્સ્ટ પેજ પર ક્લિક કરતા ઇંગ્લિશ વર્ઝનનું રિપોર્ટ ઇન્સ્ટોલર પણ આપેલું છે, તે ડાઉનલોડ કરવું। અહીં મારે સોફ્ટવેર ગુજરાતી મીડિયમનો હોવાથી ગુજરાતી મીડિયમનું રિપોર્ટ ઇન્સ્ટોલર ડાઉનલોડ કરીશ। ડાઉનલોડ પર ક્લિક કરતા આ રીતે 3 ઓપ્શન જોવા મળશે, તેમાંથી સેવ બટન પર ક્લિક કરવું। હવે જે જગ્યાએ તમારે રિપોર્ટ ઇન્સ્ટોલર ડાઉનલોડ કરવું હોય તે પાથ પસંદ કરી સેવ આપવું। સેવ આપતા રિપોર્ટ ઇન્સ્ટોલર ડાઉનલોડ થઈ જશે। અહીં મેં ડેસ્કટોપ પર ડાઉનલોડ કરેલું છે। આ રીતે રાર ફાઇલ તમને જોવા મળશે, તેના પર ક્લિક કરી રાઇટ ક્લિક કરવું અને એક્સટ્રેક્ટ હિયર કરતા તે ફોલ્ડર બની જશે। હવે આ ડાઉનલોડ કરેલ રિપોર્ટને સોફ્ટવેરમાં એડ કઈ રીતે કરવા, તો તેના માટે સોફ્ટવેરના શોર્ટકટ પર ક્લિક કરી રાઇટ ક્લિક કરવું અને પ્રોપર્ટીમાં જવું। તેમાં તમને સ્ટાર્ટ ઇનની સામે સોફ્ટવેરનો પૂરેપૂરો પાથ જોવા મળશે, જે તમારે જોઈ લેવો। અહીં જી ડ્રાઈવમાં સોફ્ટવેર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો। હવે રિપોર્ટ ઇન્સ્ટોલરનું ફોલ્ડર ખોલવું, રિપોર્ટ ઇન્સ્ટોલરની exe પર ક્લિક કરી રાઇટ ક્લિક કરવું અને તે ફાઇલને રન એઝ એડમિનિસ્ટ્રેટર કરવું। હવે શોર્ટકટ પરથી જે પાથ જોયો તે આ ઓપનમાંથી પસંદ કરવાનો રહેશે। આ રીતે સ્માર્ટ સ્કૂલ સુધી પૂરેપૂરો પાથ પસંદ થઈ ગયા બાદ ઓકે આપવું। હવે અહીંથી તમારે જે રિપોર્ટ એડ કરવો હોય તે રિપોર્ટ પસંદ કરવો અને એડ ધીસ રિપોર્ટ ટુ માય સ્માર્ટ સ્કૂલ, એના પર ક્લિક કરતા રિપોર્ટ એડ થઈ ગયા બાદ આ રીતે જે મેસેજ આવે તેમાં ઓકે આપવું। આ રીતે એક પછી એક બધા રિપોર્ટ તમારી સ્કૂલની જરૂરિયાત મુજબના બધા અહીંથી તમારે એડ કરવાના રહેશે। હવે અહીંથી એડ કરેલ રિપોર્ટ સોફ્ટવેરમાં કઈ જગ્યાએ જોવા મળશે તે જોઈએ। સોફ્ટવેરમાં રિપોર્ટમાં માય રિપોર્ટ, તેમાં સ્ટુડન્ટ લિસ્ટ રિપોર્ટ, આમાં તમે એડ કરેલા તમામ રિપોર્ટ જોઈ શકશો। જેટલા રિપોર્ટ ઇન્સ્ટોલરમાંથી એડ કરશો તે બધા તમને અહીં જોવા મળશે। હવે આ રિપોર્ટને તમારે તમારા ઓર્ડર પ્રમાણે સેટ કરવા હોય તો તે પણ તમે કરી શકશો। જે સેટ રિપોર્ટ ઓર્ડર છે તેના પર ક્લિક કરવું। અહીં તમારે રેગ્યુલર જરૂરિયાત મુજબના જે રિપોર્ટ હોય તેને પહેલા ક્રમ આપી અને બાકીના રિપોર્ટને ત્યાર પછીનો ક્રમ આપી શકો છો। હવે અહીંથી તમે જે પ્રમાણે ક્રમ આપશો તે પ્રમાણે રિપોર્ટ તમને અહીં શો થયેલા જોવા મળશે। તો આ રીતે જરૂરિયાતના રિપોર્ટને તમે ઉપર પણ એડ કરી શકો છો। તો આ રીતે નવા રિપોર્ટ ઇન્સ્ટોલ કરી અને સોફ્ટવેરમાં એડ કરી અને તેને તમે તમારા ઓર્ડર પ્રમાણે ગોઠવી શકો છો। આભાર।